चालू कर दो फटाफट 31 में बोलो 31 बोल बेटा પી ધ્રુવમાન અને વેક્ટર એમ મેગ્નેટિક મોમેન્ટ ધરાવતા એલ લંબાઈના એક ગજા ચુંબકના L/2 લંબાઈના બે સરખા ભાગ કરવામાં આવે છે. L બાય ટુકડાની મેગ્નેટ બોલ 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 આ પેલું થઈ ગયું ભાઈ જો યાદ કરો આ ચુંબક છે કાલ મેં ચલાવેલું પેલું છેલ્લે એને શું કીધું છે L/2 આની લંબાઈ L છે હવે આના ભાગ કરવામાં આવે બે આમ વચ્ચેથી તો આ થઈ જાય છે L/2 તો હવે એનું M અને P કીધું છે વચ્ચેથી કીધું છે એક હા M અને P યાદ કરો શું કીધેલું લંબાઈને લંબ સમાંતર કરીએ તો M કેટલું થાય M કે કરીએ તો m અડધું P અચળ અને T પણ ના T અડધું યાદ આવે છે ચલો 32 બાકીના બોલજો બેટા કંઈક પ્રશ્ન હોય તો 32 બોલ એક તંત્રનો કુલ વિદ્યુતભાર શૂન્ય છે તો તેને ચુંબકીય ચાક માત્રા હોઈ શકે. ચુંબકીય ચાક માત્રા હોઈ શકે એમ પૂછ્યું છે તંત્રનો કુલ વીજભાર અને એક મસ્ત ઉદાહરણ આપી દઉં ચલો પરમાણુ લઈ લો પરમાણુ શું લઈ લો પરમાણુ લઈ લઈએ આપણે પરમાણુ લઈ લઈએ તો આ જો પરમાણુ છે આ ન્યુક્લિયસ છે એની ફરતે આ કક્ષામાં છે એક ચલો ક્યાં હતા બોલો પરમાણુ કેવો છે આ પરમાણુ છે પરમાણુના વીજભારની દ્રષ્ટિએ વિચારો સંભળાય છે ને બધાને તો આ ન્યુક્લિયસ પ્લસ છે જો આ પ્લસ છે વચ્ચે અને હાઇડ્રોજન પરમાણુ લે તો ફરતે ઇલેક્ટ્રોન છે આમ જોવા જાઓ તો આ તંત્રની વાત કરું તો એનો વિદ્યુતભાર Q0 થઈ જશે તંત્રની વાત કરું તો એનો વિદ્યુતભાર Q0 થઈ જાય બરાબર તંત્રનો પણ હવે તમને એમ પૂછ્યું છે કે જો વિદ્યુતભાર શૂન્ય હોય તો ચુંબકીય ચાક માત્રા હોઈ શકે એવું પૂછ્યું છે તમને વિદ્યુતભાર શૂન્ય હોય તો ચુંબકીય ચાક માત્રા હોઈ શકે એવું તમને પૂછ્યું છે સિમ્પલ વસ્તુ છે આ ગોળ ગોળ ફરે છે જુઓ વાંધો નહીં ગોળ ગોળ ફરે છે તો આ ગોળ ગોળ ફરે તો આપણે ભણી ગયા ગોળ ફરે તો આ તો આપણા માટે વિદ્યુતભાર થઈ ગયો આ એક વિદ્યુતભાર છે જે વર્તુળાકાર માર્ગે આ વિદ્યુતભાર આમ ગતિ કરે છે તો પ્રવાહ આપણે કઈ દિશામાં થાય જે દિશામાં વિદ્યુતભાર ગતિ કરે એની વિરુદ્ધ દિશામાં પ્રવાહ હોય આ પ્રવાહ થઈ જાય પ્રવાહ એની વિરુદ્ધ દિશામાં થઈ જાય આ પ્રવાહ એની વિરુદ્ધ દિશામાં થઈ ગયો આ વિદ્યુતભાર છે તો પ્રવાહ કઈ દિશામાં થઈ ગયો વિરુદ્ધ દિશામાં આપણું કામ થઈ ગયું હજુ પ્રવાહ વિરુદ્ધ દિશામાં જાય તો આમ જઈશ તો ચુંબકીય ચાક માત્રા નીચે હશે કારણ કે ચુંબકીય ચાક માત્રા માટે વિદ્યુતભાર જવાબદાર નથી એના માટે વિદ્યુતભારની ગતિ જવાબદાર છે તો અહીંયા તો આપણો આ વિદ્યુતભાર ગતિ કરે છે એટલે ચુંબકીય ચાક માત્રા ક્યાં આવશે નીચે ચલો આગળ પછી બેટા ઓ બાળકો બાળકો 33 હા તો બોલો ને બેટા ચકાવમાં જ બેટા એનો અવાજ બંધ થઈ ગયો લાગે એનું નેટ ધીરું હશે વાંચ જ્યારે પ્રવાહ ચાલિત ગૂંચળાની જગ્યાએ તેને સમતુલ્ય મેગ્નેટિક ડાયપોલ મૂકવામાં આવે ત્યારે પ્રવાહ ધારિત ગૂંચળાની જગ્યાએ ગૂંચળું છે ડાયપોલ મોમેન્ટ મૂકવામાં આવે ત્યારે આ ગૂંચળું છે અને એની જગ્યાએ તમે આ ચુંબક છે બે વસ્તુ છે આ જૂની ચોપડીના MCQ છે આ બધા આયન અને એસ છે તો એક વસ્તુ સમજો સમતુલ્ય કીધું છે શું કીધું છે જો આ ગૂંચળાને ગૂંચળાને કેવું બેટા સમતુલ્ય
ગૂંચળાને સમતુલ્ય શું કીધું બેટા તે પાછું વાત તો ગૂંચળાને સમતુલ્ય મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ આ ગૂંચળું અને આ ડાયપોલ મોમેન્ટ એકબીજાને સમતુલ્ય છે સમતુલ્ય તો આ બંનેને સમતુલ્ય કીધું એટલે તમારે એ વસ્તુ વિચારવાનું આમાં જો આ બંને વચ્ચેના અંતરને આપણે એલ કહીએ આ જે એક છેડો છે ને ધ્રુવાંત પી કહેવાય બરાબર તો આમાં સમતુલ્ય હોય આ બે સમતુલ્ય હોય તો આમાં આની રચના નાની રચના આમાં એલ ને એન ને ધ્રુવાંત ને બધું બદલાઈ જ જાય હા પણ એમ કીધું છે સમતુલ્ય એટલે કઈ બાબતમાં સમતુલ્ય કે ભાઈ આનો જેટલો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ હશે એટલો જ આ ગૂંચળાનો એટલે સોલેનોઇડ લઈ લો એટલો જ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કોનો હશે આ મેગ્નેટનો એટલે એટલે બંનેના ચુંબકીય ડાયપોલ મોમેન્ટ સરખા હોય ડાયપોલ મોમેન્ટ એટલે આપણે એને કહીએ પીએલ આનો પીએલ ને આનો પીએલ એ સરખા હોય એટલે પીએલ કેવા થશે અચળ એનો કહેવાનો મતલબ એમ પીએલ કેવા થશે અચળ પીએલ અચળ થશે આના પીએલ ને આના પીએલ બંને અચળ થશે આના પીએલ ને આના પીએલ બંને અચળ થશે ધ્યાન રાખજો એટલે બંનેના પીએલ ટૂંકમાં સમતુલ્ય શબ્દ જ વાપરો છે તો આ સમતુલ્ય શબ્દ કોના માટે છે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ માટે તો બંનેના ચુંબકીય ડાયપોલ મોમેન્ટ સરખા થાય બાકીની વસ્તુ તો અલગ જ થાય એટલે જો અંદર લખેલું છે તેના ધ્રુવો વચ્ચેનું અંતર એલ અચળ રહે બને જ નહીં નાના ધ્રુવ NSIL આવે તો આમાં તો ધ્રુવ ક્યાં આવે એકમાં આગળ આવે તો એકમાં પાછળ આવે તો એનું વચ્ચેનું અંતર તમે કેવી રીતે સરખા થાય જ નહીં પછી શું કીધું છે દરેકનું ધ્રુવમાન પી અચળ રહે કારણ કે એલ બદલાઈ ગયા છે એમ સરખા છે એમ સરખા છે MS બરાબર MM છે તો PS LS બરાબર PM LP લઈ લઈએ આ બે સરખા છે હવે આ બે અલગ અલગ છે તો આ બે સ્વાભાવિક અલગ જ થાય તો જ ગુણાકાર સરખો થવાનો એટલે ખાલી ધ્રુવ આ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ જ સરખું થાય ડાયપોલ મોમેન્ટની દિશા ઉલટાઈ જાય ખોટી વાત છે સમાન ડાયપોલ મોમેન્ટ કીધા છે તો આની જે દિશા હશે એ દિશા આની આમાં આવે તો આની પણ આ બાજુ જ આવશે એટલે શું બદલાય ખાલી શું સરખું આ પીએલ શું સરખું પીએલ એટલે સમતુલ્ય શબ્દ એના માટે જ વાપરો છે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ બંનેની સમાન એના માટે જ આ શબ્દ વપરાણો છે 34મું બોલ બેટા ચુંબકીય ક્ષેત્રમાં રાખેલા કોઈ બંધ પૃષ્ઠમાંથી પસાર થતું પરિણામે ચુંબકીય ફ્લક્સ ખાલી જગ્યા હોય છે આ બંધ પૃષ્ઠ છે ચલો એક કામ કરીએ આ બંધ પૃષ્ઠ છે આયન અને એસ છે તો ચુંબકીય ક્ષેત્ર દોરો ચલો અંદર મેં ડાયપોલ મૂકી દીધો એન થી એસ જાય એટલે જેટલી ક્ષેત્ર રેખાઓ બહાર જશે પૃષ્ઠની એટલી ક્ષેત્ર રેખાઓ પૃષ્ઠમાં દાખલ થાય કારણ કે આ બંધ ગાળા રચે છે યાદ કરો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા રચે છે આ બંધ ગાળા રચે છે એટલે જેટલી ક્ષેત્ર રેખાઓ બહાર જશે એટલી જ અંદર દાખલ થાય જેટલી બહાર જશે એટલી જ અંદર દાખલ થાય જેટલી બહાર જવાથી એટલી જ અંદર દાખલ થવાથી એટલે એનો મતલબ એમ થયો એની સાથે સંકળાયેલ ફ્લક્સ phi is equal to 0.5 m મેગ્નેટિક ચુંબકીય ફ્લક્સ 0 થાય ચલો આગળ બેટા ચુંબકીય ફ્લક્સનો એકમ ચલો એક જ મિનિટ કયો નંબર કયો છે દીકરા 35 ફ્લક્સનું સૂત્ર એ જ આવે પેલામાં ફ્લક્સ phi is equal to શું હતું વિદ્યુતમાં ફ્લક્સ phi is equal to વિદ્યુતમાં E cos θ તો ચુંબકમાં phi is equal to B cos θ B નું ટેસ્લા ઇન્ટુ મીટર સ્ક્વેર સાંભળો પહેલા આનું વાપરો B એટલે ટેસ્લા ચુંબકીય ક્ષેત્રનું A એટલે મીટર સ્ક્વેર ટેસ્લા ઇન્ટુ મીટર સ્ક્વેર પહેલું એ આવ્યું બરાબર પછી આને આપણે વેબર પણ કહેતા બરાબર બી એટલે ટેસ્લા ઇન્ટુ મીટર સ્ક્વેર અને એક ત્રીજું આપ્યું છે ન્યૂટન મીટર પર એમ્પિયર એ પાછું કઈ જ નહીં કોઈક સૂત્ર તમારે ખાલી યાદ કરવું પડે ફ્લક્સનું કોઈ સૂત્ર ટેસ્લાનો બીજો એકમ બોલો આ હું ટેસ્લા બોલ્યો કે નહીં આ ટેસ્લા ઇન્ટુ મીટર સ્ક્વેર અથવા એને આપણે વેબર પણ કહીએ
અને આ વેબર અથવા વેબર બરાબર. આ ટેસ્લાની કિંમત મૂકો બીનો એકમ ફેરવો, બીનો એકમ મૂકો અહીંયા તો તમને મળી જાય. બી એટલે આવશે ન્યૂટન. ટેસ્લા એટલે ન્યૂટન ઇન્ટુ સેકન્ડના છેદમાં કુલમ ઇન્ટુ મીટર. બહુ લાંબુ બોલી બેટા, આપણે જે જોઈએ છે નથી મારા દીકરા. ટેસ્લાનું મારે મીટરમાં જોઈએ છે, ન્યૂટનમાં જોઈએ. તો ચલો બળનું યાદ કરું. બી ઇઝ ઇક્વલ ટુ ILB. યાદ છે? બી ઇઝ ઇક્વલ ટુ ILB. વેક્ટર એફ ઇઝ ઇક્વલ ટુ આઈ વેક્ટર એલ ક્રોસ બી વેક્ટર બી. હા, તો ILB ખાલી મારે સૂત્ર બનાવવાનું છે, એટલે મારે આખા સૂત્રની જરૂર નથી મારા દીકરાઓ. ખબર પડે છે બેટા? ચલો તો હવે શું આવશે? IF ન્યૂટન, આ એમ્પિયર, ન્યૂટન એમ્પિયર, આ મીટર, અને આ બીને એમને એમ રહેવા દો. તો બીનો નવો એકમ શું આવ્યો? ન્યૂટન પર એમ્પિયર ઇન્ટુ મીટર. કિંમત મૂકો. ચલો આની અંદર કિંમત મૂકો. તો ન્યૂટન પર એમ્પિયર ઇન્ટુ મીટર ગુણ્યા મીટર સ્ક્વેર. તો 1 મીટર ચાલ્યો છે, તો એનો જવાબ આવશે ન્યૂટન મીટર પર એમ્પિયર. જો આવી ગયો. તમે આવું બધું ક્યારે કરી શકો? બધા સૂત્રો તમને યાદ હોય તો બેટા. બરાબર, ખાલી કેવું છું આ તો. 36 અહીંયા ધ્યાન બોલ બેટા. સમાન ચુંબકીય ક્ષેત્ર વેક્ટર B માં વેક્ટર M ડાયપોલ મોમેન્ટ વાળા ચુંબકની સ્થિતિક ઊર્જા ખાલી જગ્યા વડે અપાય છે. સૂત્ર જ છે, આપણને આવડે છે. ચલો સૂત્ર જ છે. 36મું સૂત્ર છે. 37મું ગજિયા ચુંબક પર લાગતું ટોર્ક મહત્તમ ક્યારે મળે? ટોર્કનું સૂત્ર મારા દીકરાઓ આવડે છે. ટોર્કનું સૂત્ર ટાવ ઇઝ ઇક્વલ ટુ mb sin θ. જોયા વગર બોલો છો ને દીકરા. MB sin થીટા. MB મહત્તમ એટલે સાઇનની કિંમત 1 થવી જોઈએ. sin થીટા ઇઝ ઇક્વલ ટુ 1. તો થીટા કેટલો થાય? 90 π/2. 90. આગળ એટલે મહત્તમ કિંમત શોધવાની કીધી છે. ના ક્યારે મળે? તો 90 મૂકો ત્યારે મળે. 90 મૂકો ત્યારે મહત્તમ કિંમત મળે. બરાબર. પછી આગળ બેટા. ચુંબકત્વ માટે ગૌસનો નિયમ. 38 ચુંબકત્વ માટે ગૌસનો નિયમ. જો પેલા વિદ્યુત માટે ગાઉસનો નિયમ એટલે યાદ થઈ જાય એના માટે, કારણ કે પેલામાં આપણે આ લખ્યું નહોતું એટલે યાદ માટે. વિદ્યુત કે તો મારા દીકરાઓને આવડે છે. વિદ્યુતનું સૂત્ર શું આવે? બોલો એક સાથે. પૃષ્ઠ યાદ છે? વેક્ટર E ડોટ વેક્ટર dA ઇઝ ઇક્વલ ટુ સમેશન Q બાય એપ્સાઇલોન 0. અને ચુંબક માટે લખો તો બરાબર બંધ પૃષ્ઠ વેક્ટર B ડોટ વેક્ટર dA બરાબર 0, કારણ કે એની સાથે સંકળાયેલું ફ્લક્સ 0 થાય. હમણાં આપણે આગળ વાત કરી આવી કે જેટલી ક્ષેત્ર રેખાઓ તમે અંદર મૂકો, બંધ ગાળા છે તો જેટલી ક્ષેત્ર રેખાઓ અંદર જશે એટલી જ જેટલી બહાર જશે એટલી જ અંદર આવે. એટલે એની સાથે કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ કે φm બંધ પૃષ્ઠ હોય તો ઓલવેઝ 0 જ આવે. આમાં એવું ન બને. આમાં કયો વિદ્યુત ભાર છે એ જોવો પડે આપણે. ચલો આગળ. આ ચુંબકીય ફ્લક્સ છે અથવા ચુંબક માટે ગાઉસનો નિયમ, તમારે જે શબ્દ વાપરવો હોય. 38 પછી 39 બોલો બેટા. વિદ્યુત પ્રવાહ ધારિત વર્તુળાકાર ગૂંચળાના ડાયપોલ મોમેન્ટની દિશા ખાલી જગ્યા દિશામાં હોય છે. જે મસ્ત એવું ગૂંચળું હોય, એમ ગૂંચળું, એમાં ડાયપોલ મોમેન્ટની દિશા, આ પ્રવાહ આધારિત ગૂંચળું છે, તેમાં ડાયપોલ મોમેન્ટની દિશા આ આઈ તમે આમ લેશો તો ક્યાં જશે? ઉપર. ત્યાં ઉપર જાય તો ડાયપોલ મોમેન્ટની દિશા એ ટૂંકમાં આને સદિશ સ્વરૂપે આ પેલું લઈ લેવા આપણે, પૃષ્ઠ સપાટી લઈ લેવા. તો સપાટીનો જે આ સદિશ છે ક્ષેત્રફળ સદિશ એ દિશામાં જ છે. આગળ 40મું કેમ ભાઈ પાછું બંધ થઈ ગયું? વિદ્યુત પ્રવાહ ધારિત વર્તુળાકાર ગૂંચળાની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ગૂંચળાના તારની લંબાઈના ખાલી જગ્યા હોય છે. પાછું મત તો બેટા. વિદ્યુત પ્રવાહ ધારિત વર્તુળાકાર ગૂંચળાની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ગૂંચળાના તારની લંબાઈના ખાલી જગ્યા હોય છે. એક જ મિનિટ.
એક જ મિનિટ આપો. શું કેસ જો, એટલે આપણે પેલા ગૂંચળું લઈએ. આ ગૂંચળું છે, બરાબર? આ ગૂંચળું છે, જોજો. હવે આ ગૂંચળામાં આ ધ્યાન આપજો, આ ગૂંચળામાં એન આટા છે, એન આટા, અને આની આ ત્રિજ્યા આર છે. ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કીધું છે. ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એટલે બેટા એમ થાય. અને અહીંયા ધ્યાન આપજો ખાસ, આ જે આખો તાર છે, લાંબો આખો તાર, આખો તાર છે, એની લંબાઈ એલ છે. આખા તારની લંબાઈ એલ છે, આખી લંબાઈ, ટૂંકમાં લખું છું એલ લંબાઈ છે. બરાબર. હવે આપણે ચુંબકીય ડાયપોલ મોમેન્ટનું સૂત્ર ભણી ગયા. એમ ઇઝ ઇક્વલ ટુ શું હતું? ગૂંચળું હોય તો ગૂંચળા માટે ચુંબકીય ડાયપોલ, સોલેનોઇડ થઈ ગયો. સોલેનોઇડ માટે, મમ્મી માટે તો એન આઈ એ, બરાબર. એ પણ એ નથી આપ્યો, આપણને ત્રિજ્યા આપેલી છે, કારણ કે આપણને સંબંધ ત્રિજ્યા સાથે શોધવાનું કીધું છે, સોરી તારની લંબાઈ સાથે. તો હવે આના પરથી એની કિંમત મૂકું. જોજો, એન આઈ એ બરાબર પાઈ આર સ્ક્વેર. આ એમ આવ્યું, આ તો આર આવ્યો. આપણો તો સંબંધ, આ ડાયપોલ મોમેન્ટનો સંબંધ આપણે એલ સાથે શોધવાનો છે, એલ સાથે. તો આની જગ્યાએ બુદ્ધિ ચલાવો, આની જગ્યાએ બુદ્ધિ ચલાવો મારા દીકરાઓ. હવે અહીંયા ધ્યાન આપો, આરની જગ્યાએ બુદ્ધિ ચલાવો દીકરા. કેવી રીતે ચલાવશું છે મારા મગજ, પણ થોડુંક વિચારું છું. અહીંયા તેને એક જ મિનિટ બેટા, એક મિનિટ આપે મને ખાલી. હવે જો, આખો તાર છે, આખા તારની લંબાઈ એલ કેટલી થાય? આખા તારની લંબાઈ એલ, થોડુંક મેથ્સ દોડાવવાનું છે. આખા તારની લંબાઈ એલ કેટલી થાય? હવે સિમ્પલ વસ્તુ છે, જુઓ. આખો તાર લ્યો તો આમાં એન આટા છે, એન આટા, એક આંટો એટલે 2πr, એક આંટો એટલે 2πr ગુણ્યા એન આટા કરી નાખો તો આખી લંબાઈ આવી ગઈ. તો આર બરાબર શું થશે? એન આર બરાબર, સોરી, એલ બાય એન 2πr, 2π આર આવશે. એ આરની કિંમત, આ જે તમને આર મળ્યો એની કિંમત આમાં મૂકી દો તો આપણું સૂત્ર આવશે એમ ઇઝ ઇક્વલ ટુ એન આઈ એલ સ્ક્વેર બાય એન સ્ક્વેર 4π સ્ક્વેર વર્ગ છે એટલે. પણ તમને તો ખાલી લંબાઈ વસ્તુ પૂછી છે, લંબાઈ. તો આ 2π મૂક્યું ને, 2π નો વર્ગ છે ને આર સ્ક્વેર છે, તો 4π સ્ક્વેર કરી નાખો. ઓકે, પાઈ, ચલો પાઈ, કારણ કે આ પાઈ રહી ગયો, પાઈ. તો બધું જ છે, આપણે તો ખાલી એલ સાથે સંબંધ શોધવાનો છે. તો એમ ચલે છે એલ સ્ક્વેર, હા એક પાઈ જશે, એક એન જશે, લંબાઈના વર્ગના સમપ્રમાણમાં છે. ચલો પછી બેટા, પછી કયું છે? એક મિનિટ, એક મિનિટ. આવ્યું, બોલ બેટા, કયું છે? 41. હમણાં આપણે કરાવીએ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એટલે એમની દિશા હંમેશા ક્યાં હોય? એસ થી એન તરફ. ચલો 42 બેટા, એ જાતે મેળવી લેવાનું, એ તમારે જાતે કરવાનું. ચલો કરી નાખો. એમ ઇઝ ઇક્વલ ટુ શું આવે? એનઆઈએ, એન આટાનું કાંઈ ન થાય, આઈ એટલે એમ્પિયર અને એ એટલે મીટર સ્ક્વેર. 43 બોલો. મુક્ત રીતે લટકાવેલા ચુંબકને ગરમ કરવાથી તેની ચુંબકીય તાપમાત્રા 36% ઘટે છે અને ગરમ કર્યા બાદ તેના દોલનનો આવર્તકાળ કેટલો? આવર્તકાળ, નવા આવર્તકાળમાં શું ફરક પડે? એટલે આપણું સૂત્ર નવું માઇનસ જૂનું આપણે કરીએ છીએ. કેટલા ટકા ઘટે છે? 36% આવર્તકાળ, બરાબર.
પણ ફરક શેમાં પડે છે? જો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, ચુંબકીય ચાક માત્રા શરૂઆતમાં m1 બરાબર m છે. સમજો બેટા, શરૂઆતમાં m1 બરાબર m છે. પછી તાપમાન વધારે છે એટલે ચુંબકીય ચાક માત્રામાં 36% ઘટે. 36 એટલે 100 માંથી 36 બાદ કરો તો કેટલા થાય? 64 થાય ને. 64% વધે તો 0.64 m જેટલું વધ્યું. કેટલું વધ્યું? 0.64 m જેટલું વધ્યું. 36 આયામ હતો એમાંથી 36% એટલે 0.64 m જેટલું વધ્યું બેટા. બરાબર, 0.64 m જેટલું વધ્યું. સમજો, આ નવું વધ્યું. તો આવર્તકાળ તમને શોધવાનું કીધું છે. આવર્તકાળનું સૂત્ર શું આવે? T બરાબર 2 પાઈ ને, 2 પાઈ, હા, 2 પાઈ √I બાય MB, આ BH આવે. તો આમાં આપણે બીજું કંઈ નથી કર્યું, ખાલી તાપમાન ગરમ કર્યું એટલે આઈમાં ફરક ન પડે. BH ન બદલાય, 2 ન બદલાય, પાઈ ન બદલાય, એટલો ખાલી ફરક શેમાં પડે? એમમાં. એમ બદલાય તો આપણું સૂત્ર આવું થઈ જશે. T બરાબર, T ચલે છે 1/√m. તો ડાયરેક્ટ કરવું હોય તો એ થાય, નહીં તો પછી ગુણોત્તર. ડાયરેક્ટ નવો દોલનો તો કર્યા બાદ તેના દોલનનો આવર્તકાળ ટકાવાળીમાં પૂછ્યું તો પડવાનું નહીં, ડાયરેક્ટ પેલું જ લખી નાખવાનું. આપણું કયું સૂત્ર? નવું માઇનસ જૂનું છેદમાં જૂનું ગુણ્યા 100%. જો નવું બોલો બેટા, નવું કેટલું હતું? 0.64. તો 1/વર્ગમૂળમાં 0.64 m માઇનસ જૂનું 1/વર્ગમૂળમાં m, 1/વર્ગમૂળમાં m, બરાબર. અને આના છેદમાં પાછું 1/વર્ગમૂળમાં m ગુણ્યા 100%. બરાબર દીકરા? ચલો તમારો વારો 1/વર્ગમૂળમાં m, 1/વર્ગમૂળમાં m, 1/વર્ગમૂળમાં m કોમન એન્ડ કેન્સલ. હવે આ કેટલા છે? 1/વર્ગમૂળમાં 64 એટલે 0.8 થાય ને બેટા. હા તો કરો, 1/0.8 કેટલા થાય? 1/0.8 કેલ્સી લઈને બેસવાનું. 1.25 માઇનસ 1 છેદમાં 1 ગુણ્યા 100%. તો આવશે 25%. અને જવાબ પ્લસ જ આવ્યો એટલે 25% વધે, ડાયરેક્ટ થાય 25% વધે. એ લોકોએ શું કર્યું છે ભાઈ? સ્પીકર બંધ કરો, ઘરની બેટા. ઓકે, 25% વધે. હું ટકાવાળી આવે ને દીકરા, ટકાવાળી એટલે હા પૂછું સવાલ એટલે હા કે આમાં સવાલ હાથ ઊંચો કરી દેવાનો. હું 25 ટકાવાળી આવે ને એટલે હું આમાં જ પડું. સર એ લોકોએ શું કર્યું? એ લોકોએ કાંઈ નથી કર્યું. જો આ સૂત્ર હતું તો T2/T1 = વર્ગમૂળમાં M2/M1 એટલે તમને T2 મળે. T2 મળે અને T1 પછી બેના ગુણોત્તર પરથી કરવાનો. એના કરતાં આ બેસ્ટ છે. ટકાવાળી આવે ને તો આનો જ ઉપયોગ કરું. નવું માઇનસ જૂનું છેદમાં જૂનું ગુણ્યા 100%. જે શોધવાનું બાકીનું ચલે છે એમાં લખી નાખવાનું. અને આ જેવું ચલે છે એવી અહીંયા કિંમત મૂકવાની. પણ તમને આ ખબર પડવી જોઈએ કે જૂનું એમ હતું ને પછી આ 0.64 એમ થયું. આટલા ટકા ઘટે છે એટલે પાછા અહીંયા 0.36 નહીં લખવાનું. ઘટે છે એટલે વધે છે આપણે એ લખવાનું. છે કેટલું એ લખવાનું. એટલે 0.64 એમ. ચલો આગળ 43 પછી 44 વાંચ બેટા. બે જુદા જુદા સ્થળોએ ચુંબકીય ક્ષેત્ર B1 અને B2 માં ચુંબકીય સોયને લંબરૂપે રાખવા માટે જરૂરી ટોર્ક અનુક્રમે τ1 અને τ2 છે. તો B1 ના છેદમાં B2. બે ચુંબકીય ક્ષેત્ર છે. પહેલા B1 એમાં લંબરૂપે રાખો ટોર્કનું સૂત્ર શું આવે? τ1 = ચુંબકીય એક જ છે. બે જુદા જુદા સ્થળોએ ચુંબકીય ક્ષેત્ર B1 અને B2 માં ચુંબકીય સોય. એટલે એનો મતલબ સોય નથી બદલી. જો સોય તો એક જ છે, સોય નથી બદલી બેટા. સોયમાં કોઈ ફરક નથી પકડ્યો એટલે સોય ન બદલે એટલે એમ ને એમ જ આવે. હા, MB1 ને ચોખ્ખું કીધું છે લંબ રૂપે રાખવાનું છે એટલે sin 90 એટલે એ આવશે MB1. અને B2 માં તમે લખશો તો એમાં આવશે ટોર્ક τ2. સોય એક જ છે એટલે એમ જ આવે. જો સોય બદલી હોત ને તો આપણે અહીંયા M1 M2 કરવું પડે, પણ સોય નથી બદલી
એટલે એમને એમ જ રહેશે, 100 નથી બદલી બેટા, 100 અચળ છે એટલે એમને એમ જ રહેશે. જોજો તો આ એમ B2 sin 90, તો આ થઈ જાય MB2, કારણ કે લંબ રૂપે રાખવાનું છે. 100 ને લંબ રૂપે રાખવાની, 100 નથી બદલી એટલે એમ અચળ રહી ગયા, અને લંબ રૂપે રાખવાનું એટલે બંનેના ખૂણા 90 જ રહી. બસ પછી બંનેનો ગુણોત્તર લઈ લો, કામ થઈ જશે. 45 બોલો બેટા, 45 બોલો બેટા. mh જેટલી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ધરાવતા ગજ્યા ચુંબક A ના દોલનની આવૃત્તિ mp જેટલી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ધરાવતા ગજ્યા ચુંબક B ની આવૃત્તિ કરતા બમણી છે. તો બંનેના એમ સરખાવાના કીધા છે, આવૃત્તિ બમણી છે એ કરતા. એક જ મિનિટ ખાલી વસ્તુ વિચાર લ્યો. દોલનની A ની આવૃત્તિ એ ગજ્યા ચુંબક B ની આવૃત્તિ કરતા બમણી છે. એટલે મને સંબંધ લખાવો તો લખાય A ની આવૃત્તિ, અહીંયા FA એ B ની આવૃત્તિ એટલે FB, A ની આવૃત્તિ એ B ની આવૃત્તિ કરતા બમણી છે એટલે અહીંયા 2 આવી જાય. A ની આવૃત્તિ એ B ની આવૃત્તિ કરતા બમણી છે. ચાલો લખી નાખો સૂત્ર. આવર્તકાળનું સૂત્ર હતું એનું ઊંધું, આવર્તકાળનું આ જો બાજુમાં જ લખ્યું છે. તો અહીંયા શું આવશે? 1/2π અંડર રૂટ, ચુંબક અલગ અલગ છે, ચુંબક અલગ અલગ છે એટલે અહીંયા MABH ઊંધું આવે, કારણ કે આવૃત્તિ F = 1/T આવે એટલે આનું વ્યસ્ત થાય છેદમાં I બરાબર આ 2 ગુણ્યા 1/2π. આ 2π છે એટલે તો 1/2π કર્યું દીકરા. આ 2π છે એટલે આ 1/T કર્યું એટલે એનું 1/2π કર્યું. જેટલો છેદ હતો બધો આ 2π હતું એનું 1/2π ન કર્યું. હા એમ. અને આ આવશે વર્ગમૂળમાં કેટલું છે, આ બધું ભેગું થઈ જશે MBBH by I. તો બીજું બધું જવા દો. 2π ગયા, આ ગયા, પછી BH I ચાલ્યું ગયું. તો અહીંયા વધ્યું શું? અહીંયા વધ્યું વર્ગમૂળમાં MA, અને આ બાજુ 2 × વર્ગમૂળમાં MB. તો વર્ગ કરી નાખો તો MA = 4MB. ચલો આવી ગયો. પછી 46મો આ સૌથી બેસ્ટ દાખલો છે, બેસ્ટ. એક કામ કરો, પતવા આવ્યું છે ખાસ વાત. જય શ્રી કૃષ્ણ.